પૂર્વ સભ્ય જણાવ્યું છે વેસ્ટર્ન રેલવે સુરત લોકસભાના સાંસદ મુકેશભાઈ દલાલને પત્ર લખીને માંગણી કરી છે કે આપ વારંવાર સંસદમાં કેમ સ્ટેશન પર ગાડીના સ્ટોપેજ આપવામાં આવે, કેમ સ્ટેશન પર સુવિધા આપવામાં આવે માંગણી કરો છો। ઉટાણ સ્ટેશનમાં આપણી લોકસભા વિસ્તારમાં આવે છે, આપને ચૂંટાયેલો વર્ષ 2 વર્ષ જેટલો સમય થઈ ગયો, આજ દિન સુધી આપ ઉટાણ સ્ટેશન બાબતે કોઈ પણ પ્રકારની રજૂઆત સંસદમાં કે રેલવે અધિકારીને કરી નથી। શું ઉત્તરાયણની જનતા આપને મત નથી આપ્યા? સુરત બાદ પહેલું સ્ટેશન બરોડા ડિવિઝન આવે, બરોડા ડિવિઝનમાં ઉત્તરાયણ સ્ટેશન પહેલું સ્ટેશન આવે છે। સુરત બાદ આ બાજુ મુંબઈ જતી ટ્રેનમાં ઉધના સ્ટેશન આવે છે, ઉધના પર દરેક મોટાભાગની એક્સપ્રેસ ગાડી ટ્રેન ઉભી રહી છે। ત્યારે આ બાજુ સુરત બાદ બરોડા ડિવિઝનનું પહેલું સ્ટેશન ઉત્તરાયણ આવે છે। ઉત્તરાયણ સ્ટેશન પર કેટલા સમયથી મને માંગણી છે કે એક્સપ્રેસ ગાડી સ્ટોપેજ આપવામાં આવે કે ઉત્તરાયણને અડીને કોસાળ, વરિયાવ, ટાળવાડી, છાપરાભાઠા, મોટા વરાછા, વેલંજા જેવા ગામો આવેલા છે, જ્યાં 15 લાખની વસ્તી છે। જો ઉત્તરાયણ સ્ટેશનમાં ગાડીને સ્ટોપેજ આપવામાં આવે તો માનો દિવસ સુરત સ્ટેશનનો ટ્રાફિકનું ભારણ પણ ઘટી જાય અને સૌરાષ્ટ્રના લોકો હોય, ઉત્તર ગુજરાત જતા લોકો હોય એ લોકોને પણ ઉત્તરાયણ સ્ટેશનની સુવિધાનો લાભ મળે, ટ્રેનનો લાભ મળે, જેથી સુરત રેલવે પ્રશાસનની ઇન્કમમાં વધારો થાય। પરંતુ કોઈ મને કે મુકેશભાઈ દલાલ ઉત્તરાયણ સ્ટેશન પ્રત્યે ઓરમાઈ વર્તન રાખતા એવું મને લાગે છે। એટલે આજે મેં લેટર લખીને જાણ કરી છે કે આપ સુરત લોકસભાના સાંસદ તરીકે વારંવાર કેમની રજૂઆત કરો છો, તો આશા રાખું કે આપ ઉત્તરાયણ સ્ટેશનની રજૂઆત કરો તો ઉત્તરાયણ સ્ટેશન એક્સપ્રેસના સ્ટોપેજ મળે, જેથી લાખો લોકોને ટ્રેનની સુવિધાનો લાભ મળે અને ઉત્તરાયણ સ્ટેશનથી નજીકના લોકો ટ્રેનમાં બેસી જાય અને સુરત સ્ટેશનનું ભારણ ઘટે। એટલી રજૂઆત આજે મેં મુકેશ દલાલે કરી છે। શહેરનો જે રીતે વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે, જે રીતે સુરતમાં પણ જે વસ્તી વધારો થઈ રહ્યો છે, જે લોકો બહારથી આવતા જે લોકો જે રીતે સુરતમાં જે વસવાટ કરી રહ્યા છે, તેઓની જે સુવિધાઓને ધ્યાને રાખીને સુરતનું રેલવે સ્ટેશન તેમજ ઉધના રેલવે સ્ટેશનને તો ડેવલપ કરવામાં આવી રહ્યું છે, પરંતુ સાથે જે સુરતમાં તે ઉત્તરાયણનું રેલવે સ્ટેશન છે તેને પણ ડેવલપ કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે। ઉત્તરાયણ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજની તેઓ દ્વારા મુકેશ દલાલ પાસે માંગ કરવામાં આવી રહી છે, જેથી જે અહીં જે ઉત્તરાયણ રેલવે સ્ટેશનની આસપાસના જે વિસ્તારો છે ત્યાંથી જે લોકો 10 થી 15 લાખ જેટલા જે લોકો અહીં વસવાટ કરે છે તે લોકોને ઉત્તરાયણ રેલવે સ્ટેશનથી જે રીતે તમામ જગ્યાએ જવામાં ટ્રેનો મળી રહે તે માટે જે કલ્પેશભાઈ બારોટ દ્વારા માંગ કરવામાં આવેલી છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત।